વત્સલ પટેલ, ટેક્સ ઓફિસર, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા. હાલ જે છે એ આપણે જણાવું તો વર્ષ જે છે એ 2025-26ના નાણાકીય વર્ષમાં કુલ જે છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 402.39 કરોડનો જે છે એ રકમ જે છે ભરપાઈ કરવામાં આવેલી છે, જેમાં અંદાજિત 4,39,000 જેટલા કરદાતાઓ દ્વારા જે છે એ આ રકમ ભરપાઈ કરવામાં આવેલી છે. હવે આપને આ જ બાબતમાં વિશેષ જણાવવું તો જે છે એ ગયા વર્ષમાં આ જ પરિસ્થિતિએ આ દિવસે જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં કુલ 4,07,276 કરદાતા દ્વારા 390.86 કરોડની રકમ જે છે એ ભરપાઈ કરવામાં આવેલી હતી. ગયા વર્ષની જો આપણે કમ્પેરિઝન સ્વરૂપે આપણે હું જણાવું તો રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં કુલ જે છે 11.53 કરોડ જે છે એ સવિશેષ જે છે જમા થયેલા છે, અને અરજદારમાં જે છે એમાં 31,700 જેટલા કરદાતાઓ દ્વારા જે છે એ ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે પોતાનો કર ભરવા માટે થઈ અને પોતે વ્યક્તિગત રૂપે જે છે આ રાજકોટ મહાનગરપાલિકાનો કર ભરી અને પોતે રાજકોટ મહાનગરપાલિકાની સેવાનો લાભ લીધેલો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે એ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 10 ફેબ્રુઆરીની આસપાસ જે છે એ વ્યક્તિગત રૂપે પાણી તથા મિલકત વેરામાં 5,000 સુધીના વ્યાજ માફીની યોજના જે છે હાલ ચાલુ છે, જે 31/3/2026 સુધી જે છે ચાલુ રહેનારી છે. આ યોજનાની અંદર કોઈપણ મિલકત ધારકોને જે છે એ 5,000 સુધીનું વ્યાજ અને પાણી વેરામાં પણ 5,000 સુધીના વ્યાજની જે છે એમને બાદ મળતું હોય તો રાજકોટ મહાનગરપાલિકાના તમામ શહેરીજનોને નમ્ર અપીલ છે કે જે છે પોતાનો કોઈપણ પ્રકારનો વેરો બાકી હોય તો આ સ્કીમની અંદર સત્વરે લાભ લઈ અને પોતાનો વેરો ભરપાઈ કરે. અને હાલ જે છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા જે પણ ચૂકવણા કે વેરો જે છે એ આપ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરો છો તેનો સામાન્ય રીતે ઉપયોગ જે છે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોસાયટીની અંદર જે છે બેટરમેન્ટ માટે થઈ, ગાર્ડન માટે થઈ અને તથા અલગ અલગ જે છે પરિપ્રેક્ષોમાં કરવામાં આવતો હોય. તેથી રાજકોટ મહાનગરપાલિકાના તમામ કરદાતાઓને કે જેમનો વેરો બાકી છે તેમને એક વિનમ્ર અપીલ છે કે સત્વરે આપ આપણો વેરો ભરપાઈ કરી અને રાજકોટના વિકાસમાં સહભાગી થવા નમ્ર અપીલ છે.